સુરતમાં પાણી માફિયાઓનો આતંક વારંવાર સામે આવી રહ્યો છે। ત્યારે અગાઉ ડિંડોલી વિસ્તારમાં પાણી માફિયાઓ સામે સ્થાનિકોએ વિરોધ કર્યા બાદ ભેસ્તાનમાં પણ પાણી માફિયાઓ સામે લોકોએ વિરોધ કર્યો હતો અને પાણી માફિયાઓના ત્રાસથી મુક્તિ અપાવવા માંગ કરવામાં આવી છે। સુરતમાં ફરી પાણી માફિયાઓના ત્રાસથી કંટાળેલા લોકોએ મોરચો માંડી વિરોધ નોંધાવ્યો હતો। અગાઉ સુરતના ડિંડોલી વિસ્તારમાં ગેરકાયદે પાણીનું વેચાણ કરનાર માફિયાઓનો વિરોધ કર્યા બાદ હવે વિસ્તારમાં પાણી માફિયાઓના આતંક લઈને સ્થાનિકોએ મોરચો માંડ્યો હતો। વિસ્તારમાં ગેરકાયદે રીતે બોરિંગ બનાવી પાણીનું ખનન થઈ રહ્યું હોવાનો આક્ષેપ મંગલમૂર્તિ સોસાયટીના લોકો દ્વારા મોરચો માંડ્યો છે અને જણાવાયું હતું કે ગેરકાયદે રીતે 8થી વધુ પાણીની બોરિંગ બનાવવામાં આવ્યા હોય જેથી રાત દિવસ લાખો લીટર પાણીનું વેચાણ થઈ રહ્યું છે। રહેણાંક વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં પાણીના ટેન્કરો બેફામ રીતે પસાર થતાં સ્થાનિકોને અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે। તો મોટા પ્રમાણમાં પાણીનું ખનન કરી મિલોને પહોંચાડવામાં આવતું હોય જેને લઈને સ્થાનિકોએ પાણીના ટેન્કરોના ત્રાસથી મુક્તિ આપવા બોરિંગ ચાલકો સામે વિરોધ નોંધાવ્યો છે। મારું નામ ચંદર વિરાડે છે। મેં બેસ્તાનમાંથી બોલું છું અને અમને અહીંયા પાણીના ટેન્કરની બહુ સમસ્યા છે। ગેરકાયદેસર પાણીનો બહુ અહીંયા વપરાશ ચાલે છે અને ટેન્કર ભરીને મિલોમાં પહોંચાડવામાં આવે છે અને અમને જો અમારી માંગ છે અગર આ વસ્તુ અગર નહીં બંધ થઈ તો અમે અહીંયા ધરના પ્રદર્શન કરીશું કારણ કે લોકોને બહુ હાલાકી અહીંયા છે। मेरा नाम विलास माली है, अंबिका विला में रहता हूँ। यहाँ पे जो है ना 6 से 7 बोरिंग है, तो इसकी वजह से क्या है अभी तो ठीक है चल रहा है पानी है पर आगे चल के समस्या हो सकती है पानी की। और यहाँ पे ये जो टैंकर भर के जाते बेकायदेशीर तो ये मिलों में पहुँचाते हैं तो ये अनुमति नहीं है तो भी मतलब ये चल रहा है भाई। जैसे वो जो मानसी वाला बंद किया तो वैसे भी ये बंद करना चाहिए हमारी मांग है। ત્યારે હવે જોવું રહ્યું કે ગેરકાયદે ચાલતા પાણીના બોરિંગ અને પાણીના વેપલો કરનારા માફિયાઓ સામે તંત્ર પગલાં લઈ શકે કેમ।